આચાર્ય જયસુંદર સુરી સ્વામીજીનું શાસન પર આવનારા આક્રમણ વિષય પર વ્યાખ્યાન યોજાયું. આચાર્ય જયસુંદર સુરી મહારાજનું શાસન પર આવનારા આક્રમણો વિષય પર વ્યાખ્યાન યોજાયું. આચાર્ય ભગવંતે નરેન્દ્ર મોદીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ચૂંટી લાવવા અપીલ કરી. આજે આચાર્ય જયસુંદર સુરી મહારાજે અલકાપુરી જૈન સંઘમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે બધાને વાણીની મીઠાશ આપજો, વાણીથી કોઈને ઘાયલ કરશો નહીં, પડતાને પાટું ન મારો, તેમને સાથ આપો. આ પાયાનો ધર્મ છે. ભયાનક વિકૃતિની આગમાંથી બચાવવા તમારા બાળકોને સંસ્કાર આપો. ઇટ મેરી એન્ડ એન્જોયની ફિલોસોફી બદલી પરલોકની ચિંતા કરવી જોઈએ. શરીર, સંપત્તિ અને ધર્મને લૂંટાવતા જાઓ, એનાથી શુભ ભાવના થશે અને કલ્યાણ થશે. વધુમાં અલકાપુરી જૈન સંઘમાં પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે ઉમરા સંઘના ટ્રસ્ટી પરેશભાઈ શાહ તથા ભામા શાહ મનોહરભાઈ ભોગીલાલની દીકરી બિનિતાબેન તથા એમના માતાજીનું સંઘ દ્વારા બહુમાન કર્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે વર્તમાન સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ જૈન સમાજને શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય જયસુંદર સુરી મહારાજે બધા જૈનો 100% મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. આજના કાર્યક્રમ દિલેશ મહેતા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ભરતભાઈ ટોલિયા, જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ તથા માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવેશભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે અલકાપુરી શ્રી સંઘમાં જે જૈનોના દિગ્ગજ આચાર્ય જેને શાસન રક્ષા માટે આખા દેશભરના લોકોને પ્રેરણા આપી અને ભાથું આપ્યું, એમના જ સમુદાયના આચાર્ય ભગવંત જયસુંદર સુરીશ્વરજી મહારાજા જીન સુંદર સુરીશ્વરજી મહારાજા આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે. અમારા સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ છે, દિવ્યેશભાઈ ટ્રસ્ટી છે, માંજલપુરથી પધાર્યા છે, ભરતભાઈ અમારા ટ્રસ્ટી છે. આપણે ગુરુદેવને પૂછીએ શાસન રક્ષાની વર્તમાન સમયમાં શું જરૂરિયાત. અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ચૂંટાઈને આવે, શાસન રક્ષા માટે જે ચંદ્રશેખર મહારાજ સાહેબ ખુદ બોલતા, તો આપનું શું મંતવ્ય છે? નરેન્દ્રભાઈ આમ જુઓ તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે એવા છે, અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ શક્ય બનશે. માટે જૈનો પણ આખિર તો હિન્દુ જ છે. હિન્દુ એક પ્રજા છે, અને જૈન ધર્મ, શીખ ધર્મ, વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે. એટલે અલગ અલગ જે ધર્મ છે, આખિર તો જૈનો પણ હિન્દુ છે, વૈદિકો પણ હિન્દુ છે. એટલે એ હિન્દુત્વ એ સેફ રહે, સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે. એટલે નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે, એમાં કોઈ બેમત નથી. અને એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે, અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે, મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે. માટે એ બધું ખૂબ જરૂરી છે. પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે. એટલે પ્રજા સુરક્ષિત રહે, એના દ્વારા ધર્મ સુરક્ષિત રહે, ધર્મ દ્વારા પ્રજા સુરક્ષિત રહે. આ બધું જ બહુ જરૂરી છે, અને એના માટે હિન્દુત્વની સુરક્ષા થાય એ બહુ જરૂરી છે. બોલો જીનો શાસન. Subscribe now and press the bell icon. Never miss an update.